200 રૂપિયાના કિલો ચિકન દાણા જે તમે જોઈ રહ્યા છો, અહીંયા આવી અલગ અલગ પ્રકારની એન્ટિક આઈટમ હોય છે, બરાબર છે, અને નામે એનું એન્ટિક જ છે. તમે જોવો ચિકન દાના નથી પણ ચિકન દાનો છે. જુઓ તમે, આનો ભાવ કિલોનો 280 રૂપિયા હોય છે. અને જ્યારે ભજીયાની વાત કરીએ તો યુનિકમાં અને એન્ટિકમાં ભજીયા, જુઓ ટમેટાના ભજીયા, હજી આપણે વાત કરશું કયા અલગ અલગ પ્રકારના ભજીયા બને છે. પછી તમે જોવો કે ખમણ છે અહીંયા, બરાબર, બટેટા છે, ભૂંગળા છે, પછી ઓલો આપણે બોમ્બ, શું નામ છે, ચાવલ બોમ્બ, આવી બધી અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુ અહીંથી તમને મળે. આ એન્ટિકમાં શું શું વસ્તુ શું છે? એન્ટિકમાં બધી એન્ટિક જ આઈટમ છે જાહિદભાઈ, અલ્લાહના કરમથી માશાઅલ્લાહ. આ સ્પેશિયલ એક જ હડ્ડી વાળા ચિકન દાના આપણે દાનિયા નહીં પણ આમ દાનો લાગે. દાનો આ દાની ની પણ દાનો જ છે, બરાબર. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, ફૂલ બોટી થી ભરપૂર દાના હોય છે. પછી ભજીયામાં, અને ભજીયામાં આપણી પાસે ચિકન ના ભજીયા હોય છે, પછી બટેટા વાળા હોય છે, પછી ખાસ સ્પેશિયલ જે આપણે વડા સમ્રાટની જે આઈટમ લોકો ખાસ લેવા જતા હોય છે, ટમેટાના 500 રૂપિયા કિલો વાળા, એ આપણે 200 માં 1 કિલો આપીએ છીએ, બરાબર છે. આ બધા ચિકન ના, પનીર ના, બટેટા વાળા, મેથીના ગોટા, ચાવલ બોમ્બ છે આપણી સ્પેશિયલ આઈટમ. હજી આ બોમ્બ છે, આ બોમ્બ બને એટલે તમારે એકદમ ધડાકા ફડાકા થાય. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, મોઢામાં મૂકો એટલે સીધો બોમ્બ. બટેટાનો શું ભાવ હોય છે? બટેટા આપણે છે ને એકદમ યુનિક બટેટા હોય છે, માશાઅલ્લાહ, બરાબર છે. 80 રૂપિયાના 1 કિલો વજન થી, 80 રૂપિયાના કિલો ફૂલ વજન થી. બાકી કોઈ ગ્રાહક ને 20 રૂપિયાના, 10 રૂપિયાના, 30 રૂપિયાના જોવે તો ખમણ ના નહીં. ખમણ નો શું ભાવ છે? ખમણ તમારે 140 રૂપિયામાં 1 કિલો, 70 ના 500 ગ્રામ, બરાબર. દરેક વસ્તુ લગભગ બધી. કેટલી વસ્તુ કેટલી છે? વસ્તુ તો જો આપણી પાસે કાચા ચિકન દાણા અવેલેબલ હોય છે. કદાચ કોઈ એમ કે અમારે અત્યારે 50 કિલો જોવે છે તો એને મળી જાય. હંમેશા 24 કલાક છે ને આપણી પાસે ચિકન દાણાનો સ્ટોક અવેલેબલ હોય છે. પછી આના પેકિંગ અમે કમ્પ્લીટ કિલો વાળા રાખીએ છીએ. પછી આ જે છે ઈ તળેલા ચિકન દાણા હોય છે, બરાબર. આ સિંગલ ફ્રાય છે. ટાઈમ ની વાત હોય તો આપણે ક્યારે અહીંયા લાગી જાય? ટાઈમ ની વાત કરીએ તો આપણું લાઈવ કાઉન્ટર 5 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય તો ઠેઠ મગરિબની અજાન થાય ને ત્યાં સુધી શરૂ હોય ઇન્શાઅલ્લાહ. અને આપણું એડ્રેસ ક્યાં છે કહી દો. આપણું એડ્રેસ છે શિશુ વિહાર સર્કલ, બરાબર. શિશુ વિહાર સર્કલ થી ત્યાં સામે જ તે ડોક્ટર વર્તેજી સાહેબ નું દવાખાનું છે. અને આપણે આ જે મરજાન ફ્લેટ છે એની બરોબર એક્ઝેક્ટ સામે. મુન્નાભાઈ જ્યારથી વડવા નેરામાં ને નવાપરામાં જયારે દાના વેચતા ને ત્યારથી હું એમના દાના લઉં છું. અને લગભગ 3-4 વર્ષથી હું એમના દાના લઉં છું. દાનામાં અમે મુન્નાભાઈ ને વર્ષોથી ઓળખીએ છીએ અને અમે વડવા